આજે આપણે બનાવશું મેથીની ભાજી। ચાલો આપણે મેથીને તોડી લેવી સરખી રીતે। આ ભાજી આપણે રોટલા હારે ખાવામાં ખૂબ જ ટેસ્ટ આવે છે। સરખી રીતે ભાજીને આપણે તોડી લેવી। ભાજી તોડીને આપણે આ ભાજીને સરખી રીતે ધોઈ લેશું, એટલે ક્યાંય પણ ધૂળ હોય તો એ વહી જાય। ભાજી આપણી સરખી રીતે તૂટી ગઈ છે। હવે આને સરખી રીતે ધોઈ લેશું। ભાજી આપણે સરખી રીતે ધોઈ લેશું। એક બાઉલમાં કાઢી લેશું। હવે આપણે ભાજીમાં નાખવાટું લસણ ફોલી લેશું। આપણું લસણ એકદમ સરસ રીતે ફોલાઈ ગયું છે। હવે એને સરસ રીતે કટ કરી લેશું। કટ કરવાથી લસણ એકદમ સડી જાય છે। એક તપેલીમાં આપણે હવે તેલ લઈ લઈશું। પછી આપણે લસણને શેકી લઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે લસણને કળી શેકી લઈશું। હવે આપણે લીંબુ નાખી દઈશું। હવે હળદર નાખી દઈશું। હવે આપણે ભાજી મિક્સ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। સરખી રીતે હલાવી લઈશું। હવે આને 5 મિનિટ આપણે સડવા દઈશું। હવે આપણે એમાં ચટણી ઉમેરી દઈશું થોડી। 2 મિનિટ સડવા દઈને ઉતારી લઈશું। તમે જોઈ શકો છો આપણી ભાજી એકદમ બિલકુલ તૈયાર થઈ ગઈ છે। હવે એને રોટલા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે। અમારી ચેનલ તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।